જય બાબારી. તો મિત્રો આજે આપણે થયો છે બીજો દિવસ, તારીખ છે 29 મંગળવાર અને 2025 ના રોજ. તો મિત્રો આપણે ઘોડાસરથી રામદેવરા પગપાળા યાત્રા ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી. તો મિત્રો આ સાલ પણ આપણે ચાલ્યા છે. તો રાત્રે આપણે રોકાણ હતા, હા આપણે ડેડુઆ રોકાણ હતા. ડેડુઆથી સવારે વહેલા જાગી અને નીકળ્યા છીએ પેદલ યાત્રા શુભ શરૂઆતની સાથે. તો આપણે પહોંચી ગયા છીએ ગોધવ પુલ, જેમ કહેવાય છે કે આમ કઠમ ને કઠમ જે રસ્તો હોય એટલે ગોધવ પુલનો રસ્તો છે મિત્રો. એને પાર કરવા માટે બહુ સહનશક્તિ કરવી પડે છે, કારણ કે સાધનો બહુ ટ્રાફિક હોય છે. અને સાથે સાથે મિત્રો રસ્તો પણ એકદમ સાંકડો છે, એટલે વ્યવસ્થિત રીતે ચાલવું પડે છે. તો મિત્રો આપણે અહીં જે મિત્રોએ ગોધવ પુલ પાર કરે છે એટલે સમજી જાઓ રામદેવરા પહોંચી ગયા. તો મિત્રો આપણે હવે ગોધવ પુલ પાર કરવામાં થોડી જ તૈયારી બાકી રહી છે મિત્રો. થોડાક ક્ષણોની અંદર આપણે ગોધવ પુલ પાર કરી લઈશું અને એના પછી આપણે નદીની અંદર ચાલવાનું છે, જે નદીનો વિસ્તાર કહેવાય છે. તો કોઈને થાક બીજો લાગ્યો નથી? એકદમ મોજ દરિયામાં ચાલી રહ્યા છે ને મિત્રો. આપણો વિડીયો યુટ્યુબની અંદર પહેલો આવી ગયો છે, તો બધા મિત્રો જોઈ લેજો. અને હા, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો બનવા રહો આપણા વ્લોગની અંદર મિસ્ટર વાઘેલાની અંદર. જય રામદેવપીર. ગોધવ પુલ પાર કરી ને મોટ મોટ જય બાબારી. ગોધવ પુલ પાર કર્યો દશરથજી? મોટ મોટ દોન આવો તો ખુદ વિચારીને આવો તો. ₹10 રેડી હાલો રો. ભાઈ મકાઈ ખાવી તો અહીંયા આવી જવાનું. ₹10 ₹20. નાચીનો કેમ્પ આવેલો છે મિત્રો. એ નજીક જ કેમ છે જય ગૌ માતા. જય માતાજી મિત્રો. સરસ મજાનો કેમ્પ છે, પંખા ઉપર ચાલુ છે, આરામ કરવાનો સરસ સુવિધા રાખેલી છે નદીની અંદર. આ કેમ્પ ઉડામાલોની નહીં ગોધવ આવેલો છે. ગોધવની અંદર સરસ મજાનો કેમ્પ આવેલો છે, બાળકનાથ બાળકનાથનો. તો મિત્રો અવશ્ય આવજો ને અહીંયા આરામ કરજો. જય બાબારી. તુપુરા જય બાબારી. દોડી ગયું કોણ? ગાડી કેવું રહેશે તમારે? સારું રે, મોજ આવે દરિયાની મોજ. બાકી ગમે નહીં, કાઢવું પડે માથું માથું. તો અહીંયા આવેલું છે શ્રી શીતળા માતાજીનું મંદિર. દર્શન કરી લીધા, વર્ષ દર્શન કરી અને ભાઈએ બનાવીના છે વિડીયો બરાબર. અને ભાઈ પાવે છે પાણી પી લઈએ અને પછી કહીએ રવાના. તમે લઈ લીધા તાપોતા? આવો વિડીયો. હા, ઝીલી ઝીલી વિડીયો માટે ઉભા છે જો. હેલો ફ્રેન્ડ, તો અમે પહોંચી ગયા છે ગુડામણ થોડા દૂર અને મળી ગયા છે રાજસ્થાનના 4-5 મિત્રો. તો એકવાર થોડો ગીત ગાય. ચલો ભાઈ ધતુરા ગાલો. ધતુરા ગાલો. ધતુરા. હા ચલો ભાઈ. ખરા તડકાના અરવીને ઉઠાયા છે ગુડામણ હાઈવે પર. જઈશ્યો પડી ગયો અને 4-5 જણા બધા હોઈ ગયા લારે. डांगरिया टू डांगरिया ये अभी टैक्सी पर है, ये पाए नहीं जा रहे ये कूटे वल्ला बीबी ખરા તડકાના મળી જશે
ચક ચક ખાવાવાળા છોકરા. ચક ચક ये बोलो તો ये મિત્રો बोलो ગુડા મલાણીથી થોડા દૂર રહ્યા છે ને આ વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયો જોવા માટે. જય બાબા. હાલો મિત્રો, તો ખૂબ પડે છે ગરમીના માહોલમાં અમારા જયેશભાઈ લાવી દીધું છે ઠંડુ. તો અમે ત્રણે હતા એકલા એટલે બહુ આજુબાજુ જોઈને એટલે લાવી દીધો ઠંડુ. ચલો એક વાત યસ આપણે પી લઈએ ઠંડુ. આવી ગરમીમાં પીવાની કંઈક અલગ જ મજા આવે. ઠંડુ પીતા પીતા નીકળી જઈએ, કારણ કે અમારા સંગવાળા પાછા થઈ ગયા. ખબર નથી કે મેં આગળ હેડીને ઠંડા પીયા, પણ કશું હોતો ને. આ વિડીયો જોયા પછી એમને પણ ખબર પડી જાય છે કે આ સોના ઠંડા પીએ એટલે અમારો વારો આવવાનો છે. આ તો ચિંતા ભેગા નથી. થવા જેવા એમ નથી. એટલે હાલ આપણે મોજ કરી નાખે. બીજું કેવું, હા તમારે ઠંડો પીવો હોય તો પી લેવાના એકલા એકલા. ક્યાં જવું પડે? જય બાબારી, જય બાબારી. છોકરા મળી જાય ટીકડી માટે જય બાબારી કરતા કરતા. જય બાબારી. હલો મિત્રો, તો મેં જોઈ કીધી જૂના જમાનાની ગાડી તેની વાગતો તો ગાડી તો આપણે થોડો આ બાજુ લાય ભાઈ, થોડી આકા આ બાજુ લાય, થોડી આકા લે ભાઈ. આપણે થોડો મારી દે રાઉન્ડ. બરી ખાઈ ગઈ. ઘણા વર્ષ પછી ગાડી હાથમાં મળી, મજા આવી ગઈ, મોજ કરી. ઘણા વર્ષો પછી જૂની યાદો ગામડાની. મિત્રો, તો આપણે આવી ગયા છે ગોધવ નદી. વર્ષો હેડતા હતા શોર્ટકટ બાદરા. 2 વર્ષથી લગાતાર નદીમાં આવે છે પાણી, એટલે આપણે હવે પકડશું હાઈવે. તો અમે ખાલી 3 જણા છીએ આગળ, બીજો બધો છે લારે. તો કાંઈ વાંધો નથી, નદીની અંદર પાણી હેડે છે તો શોર્ટકટ જવા મળશે નહીં. હાઈવે તો મોટી ગોળાઈ મારી નીકળવાનું છે. 3 કિલોમીટરની ગોળાઈ. પહેલાં 1 કિલોમીટરમાં શોર્ટકટ પહોંચી જતા હતા, 3 કિલોમીટર પગવું પડશે પાણીના લીધે. શું વાંધો નહીં, પાણી છે એટલે તમે જોઈ શકો છો ખેતરમાં પણ લીલી વાડી છે. નહીં તો આંકડા હતા, પણ આ સાલ બાજરી બીજી સારી છે. મેં કીધું બળદ કાકા નો ઉડકો ઠપકાર ના પડે. તમે જ્યારે પગી ચડ્યા હતા દીતા તમે એમ દિશા તમે ડુંગરો છો દિશા તમે શામાં ચડ્યા હતા? ચારે પગે પાદરા થઈ ગયા આમ સુધી તમે બગાવ બીજું ખાઈને પગે કહો. બળદ કાકા તો ઓડકો મેલ્યો હતો. જેટલા આયા દે ફળો આવેલા તમે